વડોદરામાં ગણેશ મંડળો સામે ઝૂક્યું વહીવટીતંત્ર. સંકલનની બેઠક બાદ વિવાદનો સુખદ અંત આવ્યો છે. શ્રીજીની આગમન યાત્રાઓને પોલીસે મંજૂરી આપી. સાંસદ, મેયર, ધારાસભ્યો સાથે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો. ગણેશ મંડળોએ મોઢું મીઠું કરાવી નિર્ણયને આવકાર્યો છે. યાત્રાઓને મંજૂરી ન થયો હતો વિવાદ. ચર્ચા થઈ. માનનીય પોલીસ કમિશનરશ્રીએ આ મિટિંગના અંતે એવું અમને આશ્વાસન આપ્યું છે કે જે પ્રકારે અરજીઓ કાલથી આગમન યાત્રાની આવવાની શરૂ થઈ છે તો સુનિયોજિત રીતે આવતીકાલથી જ આગમન યાત્રાઓને મંજૂરી અપાશે. અને જે મુખ્ય 3 આપણા તહેવારો આવે છે, રક્ષાબંધન અને જન્માષ્ટમીના 2 દિવસો, આ 3 દિવસોને બાદ કરતા તમામ દિવસોમાં પ્રોપર પ્લાનિંગ સાથે આગમન યાત્રાઓને મંજૂરી આપવામાં આવશે અને વડોદરા રંગે ચંગે આ ઉત્સવને ઉજવે એ માટેનું પોલીસ દ્વારા પ્લાનિંગ કરવામાં આવશે. એવું નિર્ણય લીધી છે કે જે આગમન યાત્રાઓ છે હવે પછી એટલે 17 તારીખ પછી કરી શકશે, પરંતુ રક્ષાબંધન, જન્માષ્ટમી અને નંદ આગમન કાર્યક્રમને ધ્યાને રાખીને 19, 26, 27ને તારીખે એક્ઝામ્ટ રહે અને અન્ય તારીખોમાં કરી શકે. સાથે સાથે આપણે વિસર્જન માટે પણ કેટલાક મુદ્દાઓ આપણે ચર્ચા કરી છે.